ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। वक्त्रेन्दुभिर्दिक्षुतमोहरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तम् वाणीभुजाश्रेष्ठमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यासविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तूलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्यार्षं प्रसिता जगत्त्रयहिता सा वेदमाता परा त्रेतपसा वशे सुरगणान् अन्यस्तिसृक्षुर्जगत् तं बोधाम्बुनिधिं तपस्विमुकुटा लङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकृतमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्री तस्मै वाल्मीकये श्रीगुरुतं गुरवे भूरिभावैर्नताः स्मः। पूर्णानन्दस्वभावस्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धिधीशुर्जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं बहिरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रामृतजलधिममुं रामचन्द्रं प्रपद्ये। दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यमभासात्मा तस्मै सर्वात्मने नमः। मोक्षद्वारे द्वारपालाः चत्वारः परिकीर्तिताः। शमो विचारः संतोषः चतुर्थः साधुसंगमः। मोक्षद्वारे चत्वारः द्वारपालाः परिकीर्तिताः। मोक्षना द्वार पर आ चार द्वारपाल છે એ પ્રસિદ્ધ છે। કયા છે? શમઃ મનની શાંતિ, પૂર્ણ શાંતિ। વિચારઃ તત્વના સ્વરૂપનું ચિંતન। સંતોષઃ સંતોષ આત્મસંતોષ। ચતુર્થઃ સાધુ સંગમઃ અને ચોથો છે સાધુઓનો સંગમ। તો એક પછી એક વશિષ્ઠ મહર્ષિ આ દ્વારપાળનું વર્ણન કરી રહ્યા છે। હમણાં ત્રીજો સંતોષનું વર્ણન થઈ રહ્યું છે। तो 73માં શ્લોકમાં કહ્યું વશિષ્ઠ મુનિએ સંતોષો હિ પરમ શ્રેયઃ સંતોષ સુખમુચ્યતે।
તો પહેલા બે શ્લોકમાં સંતોષની પ્રશંસા કરે છે, સ્તુતિ કરે છે. સંતોષો હિ પરમ શ્રેય, સંતોષ પરમ શ્રેય છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે, છેવટે મોક્ષ સ્વરૂપ છે. સંતોષ સુખમુચ્યતે, સંતોષને જ સુખ કહેવામાં આવે છે. કારણ કે આપણે ચર્ચા કરી ગયા વખતે કે સંતોષ એટલે આત્મસંતોષ. સંતોષ અર્થાત પોતાનાથી જ સંતોષ. અને જ્યારે પોતાનો સંતોષ જ્યારે પોતાનો સ્વીકાર હોય. આ મનુષ્યનો મહાન પ્રશ્ન એ છે કે એને પોતાનાથી અસંતોષ છે. અંદર એક સતત પોતાની સાથે સંઘર્ષ ચાલતો હોય છે. જ્યારે પોતે પોતાનો અસ્વીકાર કરે, પોતાનો આદર ન કરે, ત્યારે પોતાની હીન ભાવના સેવે, ત્યારે આવી રીતે મનમાં એક સતત આત્મસંતોષ અને ત્યાં સુધી કે આત્મ તિરસ્કારની પણ એક સતત એક વૃત્તિ ચાલતી હોય છે. અને માટે અસંતોષ એટલે મહાન દુઃખ. એટલે કહ્યું સંતોષ સુખમુચ્યતે. સંતોષ આવે છે પોતાના આત્માના સ્વીકારમાંથી. ખરેખર તો પોતાનો સ્વીકાર એટલે પોતાની મર્યાદાઓનો સ્વીકાર. કારણ કે સામાન્ય મનુષ્ય ઉપાધિને જ આત્મા માનતો હોય છે. જો આત્માનું જ્ઞાન જ હોય તો પછી સ્વીકારનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. કારણ કે હું જાણું કે સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે. પણ જ્ઞાન ન હોય ત્યારે પણ જેને હું આત્મા માનું છું, આ ઉપાધિને, ઉપાધિમાં ઘણી બધી ઉણપ છે. આત્માનો સ્વીકાર એટલે પોતાની ઉણપોનો સ્વીકાર. આ દેહ છે, બધી વસ્તુઓ બની છે, બધી ઊણી જ બની છે. ભગવાન જે કંઈ વસ્તુ રચાઈ હોય હંમેશા ઊણું જ હોય. ટૂંકમાં અંતેથી બધી વસ્તુ મર્યાદિત હોય. દેશમાં, કાળમાં, પરિસ્થિતિમાં, શક્તિમાં. પૂજ્ય સ્વામીજી કહે ભાઈ તો આપણી સ્મૃતિ માટેની મર્યાદાઓ, બુદ્ધિ માટેની મર્યાદાઓ, બધા પ્રકારની મર્યાદાઓ. તો આ મર્યાદાઓનો સ્વીકાર કરો કે ભાઈ આ તો હકીકત છે. એવું હોય તોય આપણે સંતોષ મળે. આત્મજ્ઞાન ન પણ થયું હોય છતાં આપણે જેની વાસ્તવિકતા સમજતા હોઈએ કે શરીર મર્યાદિત છે, બુદ્ધિ મર્યાદિત છે, મન મર્યાદિત છે. અને અસંતોષ આ મનુષ્યનો જ મુખ્ય પ્રશ્ન છે કે મનુષ્ય હંમેશા પોતાની તુલના અન્ય સાથે કર્યા કરતા હોય છે. બીજા બધા જીવો છે આમાંથી મુક્ત છે. તેથી ત્યાં પોતાનો સ્વીકાર છે. એટલે એમ જોવા જઈએ તો બધા પ્રાણીઓ છે, બધા આત્માથી સંતોષ છે. પરંતુ મનુષ્ય પોતાની તુલના અન્ય સાથે કર્યા કરતા હોય છે. અને કેટલેક અંશે એને લાગે કે હું બીજા કરતા ચડિયાતો છું. ઘણા અંશે એમ લાગે કે બીજા કરતા ઉતરતો છું. હું ઉતરતો હોઉં એ મને સ્વીકાર્ય નથી. કારણ કે હંમેશા મને મારી પાસેથી અપેક્ષા છે. શું અપેક્ષા છે? હું પૂર્ણ હોવો જોઈએ એવી અપેક્ષા છે. એટલે મારી પાસેથી મને જ અપેક્ષા છે, મેં ઊભી નથી કરેલી. આવી અપેક્ષા લઈને જ હું જન્મ્યો છું. અને તેથી હું પૂર્ણ હોવો જોઈએ, હંમેશા સાચો જ હોવો જોઈએ. આવી અપેક્ષા મારી પાસેથી, એ અપેક્ષા કોઈ પૂરું ના કરી શકે. આ મારી પાસે હું જે અપેક્ષાઓ રાખું છું ને એ કેટલેક અંશે પૂરી કરી શકું. એની મર્યાદા આવી જાય પછી તો હું મારી પાસેની અપેક્ષાઓ હું પોતે જ પૂરી ના કરી શકું. એટલે મારી પોતાની નજરમાં હું ઊણો ઉતરું. તેથી મને મારા વિશે અસંતોષ જન્મે. કારણ કે હું મારી પોતાની અપેક્ષામાં જ ઊણો ઉતરું છું. એટલે કે સંતોષ સુખમુચ્યતે. અને અજ્ઞાન અવસ્થામાં પણ સમજ્યું કે ઉપાધિ તો મર્યાદિત જ છે. બધી વિશેષતા ઉપાધિના સ્તરે જ છે. અને તેથી કોઈ બે વસ્તુ સમાન નથી. ક્યાંક કોઈ ચડિયાતો હોય, ક્યાંક કોઈ ઉતરતું હોય વગેરે.
આમ જેટલે અંશે પોતાની ઉપાધિનો પોતાની મર્યાદાનો સ્વીકાર છે એટલે અંશે પોતાનો સ્વીકાર છે એટલે અંશે આંતરિક સંતોષ છે. એટલે સંતોષને આપણે એક મૂલ્ય તરીકે પણ સ્વીકારીને ચાલી શકીએ કે ભાઈ આવું 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 હોવું જોઈએ, મારો સ્વીકાર કરવો જોઈએ. અને છેવટે એ સંતોષ જ્યારે આત્મજ્ઞાનમાં પરિણમે, આ સંતોષ આ પ્રકારે જાળવો તો પછી ધીમે ધીમે પેલો આંતરિક સંઘર્ષ ઓછો થતો જાય. જેમ આત્મસ્વીકાર થતો જાય તેમ તેમ આંતરિક સંઘર્ષ ઓછો થતો જાય, તેમ તેમ મન શાંત થતું જાય અને આપણને ધીમે ધીમે જે આત્મજ્ઞાન માટેની આવશ્યકતાઓ છે ધીમે ધીમે પ્રાપ્ત થતી જાય. એક આવે એટલે બાકીના શમ પણ આવે, પછી સાધુ સંગમાં પણ આવે. આપણે સાધુ મળે પ્રેમ જન્મે, શાસ્ત્ર મળે પ્રેમ જન્મે, ઈશ્વર મળે પ્રેમ જન્મે, આવતું જાય. એના પરિણામે ધીમે ધીમે પછી વિચાર એ પ્રકારે સંતોષામૃતપાનેન યે શાંતા તૃપ્તિમાં ગતા. સંતોષ રૂપ અમૃતના પાનથી જે શાંત મહાપુરુષો તૃપ્તિને આત્મતૃપ્તિને પ્રાપ્ત કરી છે, એમને માટે અતુલા ભોગશ્રી તેષામેવ પ્રતિવિષાયતે. ભલેના ભોગરૂપી જે સમૃદ્ધિ છે, અતુલ્ય ભોગરૂપી સમૃદ્ધિ છે, એમને માટે વિશ્વ સમાન બની જાય, એટલે કે એમને માટે તુચ્છ બની જાય. તો જિહાસા, સા જિહાસા એટલે આ જિહાસા છોડવાની ઈચ્છા જન્મે કે આ બધું આ બધી વસ્તુઓ તદ વૈરાગ્ય જિહાસા એટલે પછી આ વસ્તુઓ માટે આપણને વૈરાગ્ય જન્મે. અને જેમ વૈરાગ્ય જેમ વધારે આત્મસંતોષ પ્રાપ્ત થાય. સંતુષ્ટની વ્યાખ્યા કરી અપ્રાપ્ત વાંછામુત્સૃજ્ય સંપ્રાપ્તે સમતામ ગતઃ અદુષ્ટ ખેદા ખેદો સંતુષ્ટ સહ ઉચ્યતે. અપ્રાપ્ત વાંછામુત્સૃજ્ય અપ્રાપ્તસ્ય વાંછામ, જે પ્રાપ્ત નથી. જીવનમાં આપણને બધી વસ્તુઓને બે વિભાગમાં વહેંચી દઈએ, ઇષ્ટ અને અનિષ્ટ, ઈચ્છનીય અને અનિચ્છનીય. તો ઇષ્ટ છે, ઈચ્છનીય છે એવી અનેક વસ્તુઓ હજી મને પ્રાપ્ત થઈ નથી. ક્યારેય પણ એવું ના બને કે બધું જ ઈચ્છનીય છે મને પ્રાપ્ત થાય, ક્યારે બનવાનું નથી. માટે અપ્રાપ્ત ઇષ્ટ વાંછા, ઇષ્ટ વસ્તુઓ છે, ઈચ્છનીય વસ્તુઓ પ્રાપ્ત થઈ નથી, એની વાંછાને છોડી દઉં. સંપ્રાપ્તે સમતામ ગતઃ, જે ઇષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે એના વિશે મને સમતા છે, સંતોષ છે. એ જીવનની વાસ્તવિકતાઓને જોઈએ તો આવું થવાનું જ છે ને, થઈ શકે. એક તો મારામાં આવી રીતે વાંછા છે, કશીક વસ્તુને ઇષ્ટ ગણું છું, ઈચ્છનીય ગણું છું, એ જ અજ્ઞાન છે. કારણ કે મને જો મારું આત્માનું જ્ઞાન હોત તો પછી કશી વસ્તુ ઈચ્છનીય રહે જ નહીં, બધી વસ્તુનો સમાવેશ થઈ જાય. સોસ્મૃતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. જ્ઞાની મહાપુરુષ માટે કહ્યું કે એની બધી જ કામો એક સાથે પૂરી થઈ જાય. તેથી હું જાણું છું કે છેવટે તો હું પોતે જ પૂર્ણ છું અને મને કઈ વસ્તુ સંતોષ આપી શકે એમ નથી. અને માટે જેને ઈચ્છનીય માનવામાં આવે છે, પ્રાપ્ત ન થાય તો પણ મને સંતોષ છે, સ્વીકાર્ય છે. હું સ્વીકાર્ય છું. મારી તકલીફ સૌથી વધારે મારી સાથે જ છે. અને તેથી એવું હું જેને બધું પ્રાપ્ત થયું નથી એ મને સ્વીકાર્ય હોતો નથી. અદુષ્ટ ખેદા ખેદો જે ખેદ અને ખેદ જેને એનાથી મુક્ત છે, સંતુષ્ટ એ ઉચ્ચ એને સંતુષ્ટ કહેવામાં આવે છે. પછી આગળ કહે છે સંતોષ અભાવે જ્ઞાન અનુત્પત્તિ.
કે સંતોષ ન હોય તો જ્ઞાન જન્મે નહીં. સંતોષનો અર્થ છે કે આંતરિક સંઘર્ષમાંથી મુક્તિ. જેટલે અંશે પોતાનો સંતોષ કેટલો હોય, જ્યારે પોતાનો સ્વીકાર હોય એટલે અંશે સંતોષ હોય, એટલે આંતરિક સંઘર્ષ મુક્તિ હોય, આંતરિક શાંતિ હોય, ક્ષમા હોય. આમ સમાધિ ષટક સંપત્તિ આ સંતોષથી પ્રાપ્ત થાય આપણને, અને એ રીતે જ્ઞાનની ભૂમિકા સર્જાય. સંતોષ અભાવે જ્ઞાન અનુત્પત્તિ. હવે સંતોષ ન હોય તો, આંતરિક શાંતિ ન હોય તો આત્માનું જ્ઞાન ન જન્મે. કારણ કે આત્માનું જ્ઞાન કે હું મનમાં એવી સ્થિતિ ઉત્પન્ન કરું કે આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપ અભિવ્યક્ત કરે. મન શાંત હોય તો, જેમ તળાવમાં જળ સ્વચ્છ હોય તો એનું તળિયું છે એ સ્પષ્ટ દેખાય, તેવી રીતે મન શાંત હોય તો મને આત્મસંતોષ આત્મસુખનો અનુભવ થાય. સંતોષ અભાવે જ્ઞાન અનુત્પત્તિ. અસંતોષ એ જ્ઞાનની ઉપજ છે. સંતોષ ન હોય એટલા જ્ઞાન છે તો જ્ઞાનની ઉત્પત્તિ ન થાય. અતઃ સંતોષ કર્તવ્ય માટે સંતોષ કર્તવ્ય. સંતોષ છે એને આપણે કેળવવો જોઈએ. એ પછીના શ્લોકમાં કહે છે, 76ના શ્લોકમાં 90મા પાન પર, આશા વૈવશ્ય વિષયે આશા વૈવશ્ય વિવશે ચિત્તે સંતોષવર્જિતે મ્લાને વક્રમિવાદર્શે ન જ્ઞાનમ પ્રતિબિંબતે. ન જ્ઞાનમ પ્રતિબિંબતે. જ્ઞાન પ્રતિબિંબિત થતું નથી. ઉપદિષ્ટમપી ન વ્યક્તિ ભવતી. આપણને જ્ઞાનનો એટલે કે આપણા સ્વરૂપનો ઉપદેશ કરવામાં આવે કે સંતોષ તારું સ્વરૂપ છે, પૂર્ણ તારું સ્વરૂપ છે, તત્વમસી એ ઉપદેશ કરવામાં આવે. પણ જો ઈચ્છનીય આંતરિક સ્થિતિ ન હોય, અર્થાત સંતોષરૂપી મનની અવસ્થા ન હોય, તો આ ઉપદેશ કરવામાં આવે તો પણ આત્મા બ્રહ્મરૂપે અભિવ્યક્ત થતો નથી. જ્ઞાન ક્યારે થાય? આત્મા બ્રહ્મરૂપે અભિવ્યક્ત થાય ત્યારે. જ્ઞાન હંમેશા અનુભવની અપેક્ષા રાખે છે. નહીતર પછી જ્ઞાન પરોક્ષ જ્ઞાન જ રહે. જ્ઞાન અનુભવની અપેક્ષા રાખે છે તો સંતોષના પરિણામે જે આંતરિક શાંતિ પ્રાપ્ત થાય એમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ ધીમે ધીમે વ્યક્ત થતું જાય. અને તેમ તેમ ઉપદેશ છે મારા માટે વાસ્તવિક બનતો જાય. સંતોષ અભાવે જ્ઞાન અનુત્પત્તિ હતા. સંતોષ કરવો જોઈએ, સંતોષ કેળવવો જોઈએ. એટલે કહ્યું આશા વૈવશ્ય વિવશે. કેવું છે? વૈવશ્ય ને વિવશે. આશા વૈવશ્ય એટલે વિવશતા, અને પહેલામાં વિવશનો અર્થ વ્યાકુળ. આશાની પરવશતાને કારણે ચિત્તમાં વ્યાકુળતા છે. વૈવશ્ય એટલે પરવશતા, વિવશતા. અને બીજો વિવશ છે એનો અર્થ વ્યાકુળ કરવામાં આવ્યો. આશારૂપી પરવશ. આશા હોય એટલે પરવશતા હોય. આશા હોય, ઈચ્છા હોય એટલે પરવશતા એટલા માટે હોય કે મારી ઈચ્છા સંતોષ આવશે કે નહીં એનો આધાર તો જેની પાસેથી અપેક્ષા છે એના પર હોય ને. મને તમારી પાસે કંઈ અપેક્ષા હોય તો મારી અપેક્ષા પૂરી થશે કે નહીં એ તમે નક્કી કરો. આ રીતે ઈચ્છા કહો, અપેક્ષા કહો, એનાથી આપણે પરતંત્ર બનીએ છીએ. ઈચ્છા કહો, આશા કહો, એ પરતંત્રતાની નિશાની છે. અને વિવશતા કહેવામાં આવી, પરવશતા કહેવામાં આવી
વૈવશ્ય આશા રવિ પરતંત્ર જ્યારે હોય, પરવશતા જ્યારે હોય, એના કારણે ચિત્ત કેવું વિવશ હોય, વ્યાકુળ હોય. તો આશાને કારણે જે પરતંત્રતા જન્મે છે એ પરતંત્રતા આપણે સ્વીકારી નથી. માણસને ક્યારે કોઈ જીવને પરતંત્રતા સ્વીકારી ન હોય કે સ્વતંત્રતા આપણો સ્વભાવ છે. પરતંત્રતા આપણા સ્વભાવથી વિરુદ્ધ છે ને તેથી જ્યારે જ્યારે મનમાં પરતંત્રતા મને લાગે ત્યારે મને અસંતોષ થઈ જાય. અને આશા તો અસંતોષમાંથી જન્મતી હોય છે. આંતરિક અસંતોષ હોય એટલા માટે એ દૂર કરવા માટે કંઈ ને કંઈ ઈચ્છા કરું, જે ઈચ્છા પૂરી થાય તો મને સંતોષ જન્મે. એટલે આ આશા રવિ પરવશતા એનાથી માણસ વિવશ બન્યો છે, વ્યાકુળ બનેલો છે. ચિત્તે આ ચિત્તનું વર્ણન છે. ચિત્તે સંતોષ વર્જિતે આશા પરવશતાને બદલે કારણે જે ચિત્ત વ્યાકુળ બન્યો ચિત્ત, જે સંતોષ વર્જિત સંતોષ રહિત ચિત્ત. સંતોષ રહિત એટલે કે એમાં આશા છે, આશા જ અસંતોષ બતાવે છે. તો સંતોષ રહિત ચિત્ત છે, જે આશાથી પરવશ બનેલું છે, તમારા વ્યાકુળ છે. જ્ઞાનમ ન પ્રતિબિંબતી, આવા ચિત્તમાં જ્ઞાન પ્રતિબિંબિત થતું નથી. ઠીક, આશા વૈવશ્ય વિવશે આશા પારવશ્યન અસ્વસ્થ. વિવશતા નથી, અસ્વસ્થતા. અસ્વસ્થતા કહો, વ્યાકુળતા કહો. મ્લાને વક્ત્રમ એવા આદર્શે, વક્ત્ર એટલે મુખ. મ્લાને આદર્શે, મ્લાન શબ્દ મલિનત્વ વક્ષ્યતે. આદર્શ એટલે અરીસો. અરીસો મલિન હોય તો જેવી રીતે આપણું મુખ છે પ્રતિબિંબિત ન થાય. અરીસા પર રસકણ જામી ગઈ હોય તો આપણું મુખ પ્રતિબિંબિત ન થાય. તેવી રીતે આપણા ચિત્તમાં પણ વ્યાકુળતા હોય, પરવશતા હોય, વ્યાકુળતા હોય. એ પ્રકારની મલિનતા જ્યારે ચિત્તમાં હોય ત્યારે ચિત્તરૂપી અરીસામાં પણ આત્મા પ્રતિબિંબિત થતો નથી. ન જ્ઞાનમ પ્રતિબિંબતી. એટલે જ્ઞાન અનુપત્તિ અનુત્પત્તિ, જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. એટલે ટૂંકમાં જ્ઞાન માટે બહુ સરળ વસ્તુ છે. આપણું ચિત્ત શાંત શુદ્ધ હોવું જોઈએ. ચિત્ત શુદ્ધિ જેમ જેમ થતી જાય તેમ તેમ આત્માનું સ્વરૂપ પ્રગટ થતું જ જાય. અને તેમ તેમ ઉપદેશ આપણે માટે વાસ્તવિક બનતો જાય. ઉક્તમ સંતોષ સ્વરૂપમ પુનઃ આહ તજ્ઞાનદાર્ઢ્યાય. 75મા શ્લોકમાં સંતોષનું સ્વરૂપ કહેવામાં આવ્યું. એ વળી પાછો 77મા શ્લોકમાં ફરી કહે છે. તજ્ઞાનદાર્ઢ્યાય. સંતોષનું બીજું લક્ષણ કહે છે, પણ સંતોષના જ્ઞાની દૃઢતા માટે સંતોષનું વર્ણન કરવામાં આવ્યું. ફરી એનું બીજી રીતે વર્ણન કરવામાં આવે છે આ 77મા શ્લોકમાં. નાવિવાંચત્ય સંપ્રાપ્તમ પ્રાપ્તમ ભુંક્તે યથાક્રમમ યસ્તુ સૌમ્ય સમાચારઃ સંતુષ્ટ ઇતિ કથ્યતે. ન અભિવાંચતિ અસંપ્રાપ્તમ. અસંપ્રાપ્તમ ન અભિવાંચતિ. અસંપ્રાપ્તમ જે પ્રાપ્ત થયું નથી, ન અભિવાંચતિ જે પ્રાપ્ત થયું નથી એની વાંછા કરતો નથી, ઈચ્છા કરતો નથી. જે નથી એની મને જરૂર નથી. જે છે એ પૂરતું છે. એક સામાન્ય આપણા અભિજાતને શું કહેવાય એને, અભિજાતનું એક સૂત્ર કે નથી કેમ નથી. ઈશ્વર માટે શ્રદ્ધા હોય તોય પણ મને ખબર છે કે ભગવાન મને જરૂરિયાતની વસ્તુ આપી જાય છે. જે નથી એ મારે જરૂર નહીં હોય માટે નથી, અને છે એ પૂરતું હોવું જ જોઈએ. એટલે કે ભગવાન ધ્યાન રાખી, આ તો ભગવાનને અંદર લાવવાનું નહીં, આ ગ્રંથમાં નથી, પણ આપણે આ પ્રકારે જોઈ શકીએ કે ઈશ્વર જે આપે છે પર્યાપ્ત છે. અત્યારે એને કાળજી રાખેલી જ છે અને કાળજી રાખ્યાનું રાખશે.
ઈશ્વરમાં શ્રદ્ધા હોય આ એક બીજી રીત છે, પણ અસંપ્રાપ્તમ ન અભિવાંછતી, જે પ્રાપ્ત થયું નથી એની વાંછા કરતો નથી, ઈચ્છા નથી કરતો. આ રીતે કે ભાઈ નથી પ્રાપ્ત થયું, એ મને જરૂરિયાત નથી, મારે પ્રાપ્ત થયું નથી, તેથી મને જરૂર નહીં હોય, મારે જ પ્રાપ્ત થયું નથી એટલે મને એની જરૂર નથી. અપ્રાપ્ત છે એની કોઈ અભિવાંછા નથી, ઈચ્છા નથી, અને તેથી મનમાં કોઈ અસંતોષ નથી, મનમાં કોઈ સંઘર્ષ નથી. પ્રાપ્તમ ભુંક્તે યથાક્રમમ, જે પ્રાપ્ત થયું છે યથાક્રમમ ભુંક્તે, જે વસ્તુ મળતી જાય તેમ તેમ ભોગવતો જાય, જેમ જેમ પ્રાપ્ત થતું જાય તેમ તેમ સંતોષ અનુભવતો જાય. એવો નિશ્ચય કર્યો હોય કે જે પ્રાપ્ત થાય એ બરોબર યોગ્ય છે. હવે એ તો સુખ પણ પ્રાપ્ત થાય, આ સુખ દુઃખ નહીં, પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય એવું કહેવાય, પણ હું તો અનેક વાર કહું છું કે સુખ દુઃખ તો આપણા મનની વસ્તુ છે. જે કંઈ પ્રાપ્ત થાય એને સુખ કહેવું એ તો મારા પર આધારિત છે, દુઃખ પણ મારા પર આધારિત છે. યથાક્રમ જે પ્રકારે પ્રાપ્ત થાય એને ભોગવે. અનુકૂળ પ્રતિકૂળ કહો ચાલો, અનુકૂળ પ્રાપ્ત થાય કે પ્રતિકૂળ પ્રાપ્ત થાય, જે વસ્તુ મારા કાબુમાં નથી અને મારે જેવી છે તેવી સ્વીકારવી જોઈએ. તો અનુકૂળ પ્રતિકૂળ આવતું જ જાય જીવનની અંદર, એ તો જીવનનો ક્રમ છે. જેવી રીતે ચક્ર ઉપર જાય નીચે આવે તેવી રીતે ક્યારેક અનુકૂળ હોય પ્રતિકૂળ હોય, ચાલ્યા જ કરવાનું છે. તામ સ્થિતિક્ષસ્વ ભારત, એટલે ભગવાન કહે તું તિતિક્ષા કર, એટલે બધાને સ્વીકાર લે, સહન કરી લે. યસ્વ સૌમ્ય સમાચાર, સૌમ્ય સમાચાર સમ્યક આચાર આચરણ યસ્ય, જેનો સમાચાર સમ્યક આચાર, આચરણ આચરણ, સમાચાર એટલે સમ્યક આચરણ, એટલે સારી રીતનું આચરણ કેવું છે, સૌમ્ય છે. સૌમ્ય એટલે અહીંયા અર્થ કર્યો જગદાનંદ, તો જગતને આનંદ આપનાર એવો જેનો આવી રીતે આચરણ છે, જેનું આચરણ જગતને આનંદ આપનારું છે એને સૌમ્ય સમાચાર કહે. સૌમ્ય જગદાનંદ, સમાચાર સમ્યક આચાર, આચરણ ટૂંકમાં જેનું આચરણ છે બધાને આનંદ આપનારું છે, એ સૌમ્ય સમાચાર. હવે જ્યારે આપણને મનની અંદર અન્ય અપેક્ષાઓ ના હોય તો પછી આપણે અન્યની કે આપતા થઈએ, એટલે આપણે જ્યારે દાતા ક્યારે બનીએ. મારું મન હંમેશા ઈચ્છા જ ધરાયા કરતું હોય. સ્વામી ભાષામાં અમે જ્યાં સુધી હવે તો હું કન્ઝ્યુમર જ હોઉં, માંગ જ કરતો હોઉં, ત્યાં અન્ય માટે તો હું કરી શકું નહીં. એટલે આ કન્સમ્પશન છે, માગણી છે, જેમ જેમ જતી જાય તેમ તેમ પછી અન્ય માટે કશું કરવા માટે હું ઉપલબ્ધ થઉં. એટલે જગદાનંદ એમ કરીને જેણે બધી જ માંગણી છોડી દીધી છે, તેથી હવે જે કરે એ જગતના આનંદ માટે કરે છે. નું આચરણ કેવું છે, અન્યના આચરણ, એટલે એ કન્ટ્રીબ્યુટર બન્યું, અન્યના આનંદ માટેનું આચરણ છે. સંતોષ, તેથી અન્યને સંતોષ આપીએ તો આપણને જે સંતોષ પ્રાપ્ત થાય એ સાત્વિક સંતોષ હોય. પોતાની ઈચ્છા પૂરી કરીને જે સંતોષ પ્રાપ્ત થાય એ રાજસ સંતોષ હોય. પણ અન્યની ઈચ્છા પૂરી કરીને જે સંતોષ પ્રાપ્ત થાય એ સાત્વિક સંતોષ હોય. યસુ સૌમ્ય સમાચાર, આ પ્રકારે જેનું આચરણ જે સૌમ્ય છે, એટલે કે જે અન્યને સુખી કરવા દ્વારા, અન્યનું ઉપયોગી થવા દ્વારા જે સંતોષ પ્રાપ્ત કરે છે એ મુખ્ય અર્થમાં સંતુષ્ટ કહેવાય. કારણ કે એનો સંતોષ આંતરિક, ટૂંકમાં એ સંતોષ માટે અન્ય પર આધારિત નથી. સંતુષ્ટ ઇતિ કથ્યતે.
यथा क्रमम, क्रमः आचार क्रमः तम अनतिक्रम्य वर्तते यथा क्रमम. ક્રમ એટલે આચરણનો ક્રમ. ટૂંકમાં આચરણનો ક્રમ એટલે સુખ દુઃખ જે આવતો હોય એનો સ્વીકાર. આમ પ્રાપ્તમ ભુંક્તે યથાક્રમમ, જેમ વસ્તુ આવતી જાય તેમ તેમ એને ભોગવતો જાય, એનો આનંદ લેતો જાય. સ્વામીજી ઘરમાં બધી પ્રતિકૂળ વસ્તુનો આનંદ કેવી રીતે લેવાય? અનુકૂળ પ્રતિકૂળ સુખ દુઃખ એ આપણું પોતાનું પ્રત્યાઘાત છે. અનુકૂળ પ્રતિકૂળ પણ આપણો પોતાનો જ નિર્ણય છે આમ જોવા જઈએ તો. પણ ચાલો અનુકૂળ પ્રતિકૂળ આવતું જાય એ જગતની રીત છે. જગતનું ચક્ર ઉપર જ આવતું જાય છે. નીચે ગચ્છતિ ઉપરી જતા ચિત્ત ચક્ર નેમિ ક્રમેણ. આમ દેવીને ક્રમથી આવતું જાય. જે મનુષ્ય કોઈ ડિમાન્ડ નથી કરતો, અપેક્ષા નથી રાખતો. પ્રજહાતિ અદાકામાન સર્વાન પાર્થ મનોગતાન. ભગવાન જ્યારે કહે હે પાર્થ મનોગતાન કામાન પ્રજહાતિ, મનમાં જન્મનારી કામનાઓ છે એટલે કે આગ્રહો છે અથવા તો અપેક્ષાઓ જે નથી રાખતો એની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો છે. વાસ્તવિક પૂર્ણ સંતોષ તો આત્મજ્ઞાનમાંથી જન્મે, પણ સંતોષ પોતે આત્મજ્ઞાનનું સાધન પણ બને. એટલે આપણા પૂજ્ય સ્વામીજી કહે કે તમારે સુખ ક્યારે પ્રાપ્ત કરો? જ્યારે તમને રિલેટિવ, હા, એટલે તમને કંઈક મર્યાદિત ગૌણ માત્રામાં સુખ પ્રાપ્ત થાય તો પૂર્ણ સુખ પ્રાપ્ત થાય. દુઃખી મનથી આપણે સુખ પ્રાપ્ત ઈચ્છા ન રાખી શકીએ. અને તેથી સુખી મનથી પૂર્ણ સુખ પ્રાપ્ત કરી શકીએ. તેથી આ એક સંતોષ છે, અંદર આંતરિક સુખ જન્માવે છે, અથવા દુઃખથી મુક્ત રાખે છે. સંતોષસ્ય અતિ પ્રશસ્તત્વમ દર્શયન ઉપસંહરતી. સંતોષ અત્યંત પ્રશંસનીય છે એ દર્શાવે છે અને આ સંતોષના ની ચર્ચાનો ઉપસંહાર કરે છે પછીના શ્લોકમાં, 78મા શ્લોકમાં. સમતયા મતયા ગુણશાલિનામ પુરુષરાડિહ યઃ સમલંકૃતઃ તમમલં પ્रणमन्ति નરોત્તમા અપી મહામુનયો રઘુનંદન. હે રઘુનંદન, બીજી પંક્તિમાં કહે છે તમ નરો મહામુનય નરોત્તમા મુનઃ અપી તમ પ્રણમંતિ. શ્રેષ્ઠ મનુષ્યો સમાજની અંદર હોય, નરોત્તમ હોય, મહામુનિઓ હોય, એ પણ આવી વ્યક્તિને, આવા મનુષ્યને પ્રણામ કરે છે. તમ અમલમ, આ કેવો છે? અમલ છે, નિર્મળ છે. તો આવા અમલ કે નિર્મળ મનુષ્યને નરોત્તમો મહામુનિઓ પણ, નરોત્તમ અને મહામુનિઓ પણ પ્રણામ કરે છે. એટલે બધાને આવી રીતે બધાની પ્રશંસાને પ્રાપ્ત થાય છે, બધાને આદરને પ્રાપ્ત થાય છે. કેવું છે? સમતયા મતયા ગુણશાલિનામ મતયા સમતયા સમલંકૃત. એટલે કોણ એને આનો આદર કરે છે? એનો આદર કરનારા મનુષ્ય પોતે જ પણ અનેક ગુણોથી અલંકૃત થયેલા છે. તો ગુણશાલિનામ મતયા, ગુણશાલીન એ ગુણ જેનો સ્વભાવ થઈ ગયો છે એવા બધા જે નરોત્તમ છે, મહામુનય છે, એમના મતમાં પણ મતયા
समतया यह समलंकृतः, तो समतया એટલે समतया समलंकृतः, समता समतया समलंकृतः એટલે ગુરુ આ જે પુરુષરાટ આવો જે પુરુષોમાં શ્રેષ્ઠ છે એ ગુણશાલી અર્થાત ગુણથી અલંકૃત જે મહાપુરુષો છે એમને એમના મતમાં પણ સમતયા એટલે કે એ સમાન છે, સમ છે, સમ એટલે સમાન છે એ પ્રકારે જે અલંકૃત છે એ પ્રકારે જે પ્રશંસનીય છે, એટલે આ મહાપુરુષો પણ આ પ્રકારે પ્રશંસા કરે છે. ગુણશાળીના મતયા સમતયા સમલંકૃત, ગુણ ધરાવનારા આવા જે મહામુનિઓ છે એમની મતિમાં એમના અભિપ્રાય પ્રમાણે પણ એ સમ છે એ પ્રકારે સમ્યક અલંકૃત, એ સમ છે એ પ્રકારે એની પ્રશંસા કરવામાં આવે છે. તમ અમલમ પ્રણમંતી નરોત્તમઃ આપી, તો નરોત્તમ પણ એ અમલ એટલે નિર્મળ મનુષ્યને પ્રણામ કરે છે. મહામુનય નરોત્તમાપી મહામુનય તમ અમલમ પ્રણમંતી, મહામુનિઓ હોય નરશ્રેષ્ઠ હોય એ પણ આવા જે અત્યંત સમતા ધરાવનારા સંતોષ ધરાવનારો જે આ મનુષ્ય છે એને પ્રણામ કરે. એટલે બીજા મહાપુરુષોના મત પ્રમાણે પણ એ પ્રણામને યોગ્ય છે. પુરુષરાટ કહેવામાં આવ્યો. પુરુષ શ્રેષ્ઠ છે આ પ્રકારે સમત્વ ધરાવનાર यह समलंकृत એટલે સમતયા મતયા સમલંકૃત, આવી મતિથી જે અલંકૃત છે આ બીજા અન્ય મહાપુરુષો વડે પણ એને નરોત્તમ પણ એવા અમલ અથવા નિર્મળ મહાપુરુષને નરોત્તમો છે અથવા દેવતાઓ પણ પ્રણામ કરે છે. હે રઘુનંદન, આ પ્રકારે સંતોષની ચર્ચા પૂરી થઈ. तत्र आद्य श्लोकेन साधु संगम फलम कथ्यते, द्वितीय तृतीयाभ्याम संस्तूयते, चतुर्थेन साधु स्वरूप कथन पूर्वकम तत्सेवा अभिधीयते. હવે 4 શ્લોકોમાં આવે છે સાધુ સંગમ. આદ્ય શ્લોકેન સાધુ સંગમ ફલમ કથ્યતે, 79મો શ્લોક છે એમાં સાધુ સંગમ કરવાથી શું લાભ પ્રાપ્ત થાય એ કહેવામાં આવે છે. 80 અને 81મા શ્લોકમાં સાધુ સંગમ છે એની પ્રશંસા કરવામાં આવે. 79મા શ્લોકમાં સાધુ સંગમથી શું લાભ થાય છે કહેવામાં આવે છે. 80 અને 81 બે શ્લોકોમાં સાધુ સંગમ છે એની પ્રશંસા કરવામાં આવે છે. અને 82મા શ્લોકની અંદર કે જો સાધુ સંગમ કોને કહેવાય એનું સ્વરૂપ કહીને કે ભાઈ આવું સાધુ સંગમ આપણે સેવવો જોઈએ એવું 4થા શ્લોકમાં કહેવામાં આવે છે. તો 79મા શ્લોકમાં કહે છે વિશેષેણ મહાબાહો સંસારોત્તરણેન્દ્રણામ સર્વત્રોપકરોતિહ સાધુ સાધુ સમાગમઃ. એટલે સાધુ સમાગમનું ફળ શું છે એ આ શ્લોક આપણને કહે છે. હે મહાબાહુ, ભગવાન રામચંદ્રજીને ઉદ્દેશને કહે, સંબોધીને કહે છે.
यो पाठ है महाबुद्धे, हे महाबुद्धि रामचंद्र जी। नृणाम संसार उत्तरणे, मनुष्य संसार सागर में न तरवा माटे सर्वत्र विशेषण उपकरोति साधु समागम। तो साधु समागम છે સર્વત્ર વિશેષ રીતે ઉપકાર કરે છે, ઉપકાર રૂપ નીવડે છે કે સાધુ સાધુ સમાગમ, સાધુ સમાગમને વિશેષણ આપવામાં આવ્યું સાધુ। તો શ્રેષ્ઠ સાધુ સમાગમ છે એ સંસારને તરવા માટે મનુષ્યને વિશેષ રીતે ઉપકારી થાય છે, ઉપકારક થાય છે। આ સાધુ સમાગમનું ફળ કહેવામાં આવ્યું। સંસાર ઉત્તરણે એટલે સંસાર સાગરને તરવા માટે આ ઉત્તમ સાધુ સંગમ છે એ વિશેષ રીતે બધાને ઉપકારક થાય છે। સાધુ સમાગમ છે એ સંસાર રૂપી સાગરને તરવા માટે વિશેષ રીતે ઉપકારક છે, એ પ્રકારે એનું ફળ કહેવામાં આવ્યું। હવે એની સ્તુતિ આ 80-81 શ્લોકોમાં સાધુ સમાગમની સ્તુતિ કરવામાં આવે છે। તો 80મા શ્લોકમાં કહે છે शून्यमाकीर्णतामेति मृत्युरप्युत्सवायते आपत्संपदि वा भाति विद्वज्जनसमागमे। शून्यम स्वजन धनादि शून्यम, જે શૂન્ય સ્થળ છે, શૂન્ય એટલે શું? કોઈ સ્વજનો નથી ત્યાં આગળ, ધન સંપત્તિ નથી, સગવડો નથી, એવું કશું જ નથી, એ બધા પ્રકારની ઈચ્છનીય વસ્તુઓ રહિતનું છે શૂન્ય એટલે। ટૂંકમાં જ્યાં આપણને કોઈ પ્રકારની શારીરિક સગવડતા આપનારી કોઈ વસ્તુઓ નથી કે માનસિક રીતે પણ આપણને લાગણીના સ્તરે સહાય કરનારો સહાયક હોય એવું પણ કોઈ ના હોય। શૂન્યમ આકીર્ણતામ એતિ, આકીર્ણતામ તદ વ્યાપ્તતામ, આમ શૂન્ય છે પરંતુ વ્યાપક થઈ જાય છે। આ ધન વગેરે આપણી પાસે નથી, પણ સાધુ સમાગમ હોય ને તો ધન વગેરે શૂન્ય સ્થળ પણ ધનવાળું બની જાય। એટલે આકીર્ણતામેતી વ્યાપ્તતામેતી, આ ધન વગેરેની વ્યાપ્તતાને પ્રાપ્ત કરે એટલે આવી રીતે ધન છે અથવા બીજી સગવડો ન હોય એ બધા રહિત જેવું શૂન્ય સ્થાન હોય એ પણ જો સાધુ સમાગમ હોય તો એ બધા ધન વગેરે સગવડોથી વ્યાપ્ત થઈ જાય, એટલે એટલું જ ફળ તમને મળે। જે પ્રકારનું તમને આરામ કે સંતોષ આ બહારના આ પ્રકારના સગવડમાંથી મળતો હોય એ બધી સગવડ રહિત કોઈ એવું સ્થાન હોય, જો સાધુ સમાગમ હોય ને તો પછી બધી સગવડો છે એનાથી જે આપણને સુખ પ્રાપ્ત થાય એ સુખ પહેલાંથી પ્રાપ્ત થઈ જાય છે। તેથી આપણને સાધુ સમાગમ હોય ત્યારે કોઈ સગવડોની બહારની એવી અનુકૂળતાની જરૂર નથી રહેતી। આ સાધુ સમાગમ જ આપણને એવી સ્વસ્થતા પ્રદાન કરે છે। સગવડથી સ્વસ્થતા પ્રદાન થાય, પ્રાપ્ત થાય, તે કશું ના હોય તો એ બધાથી રહિત એવું શૂન્ય સ્થળ હોય તો પણ સાધુ સંગમ હોય તો એ જ આપણને સગવડ પ્રાપ્ત થાય, એ જ મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય કે જાણે કે આ બધું હોય। સાધુ સંગમ આ બધી વસ્તુની ખોટ પૂરી રહે છે। ટૂંકમાં ભૌતિક વસ્તુઓની બધી ખોટ પૂરાઈ જાય છે સાધુ સમાગમ હોય ત્યારે। આ ભૌતિક વસ્તુએ મુખ્યત્વે તો શરીરના સ્તરે આપણને સગવડ આપતું હોય, ચાલો આપણા પ્રિયજનો હોય તો મનના સ્તરે પણ આપે, એ કશું પણ ના હોય તો એ સાધુ સમાગમ હોય તો એ બધાથી પ્રાપ્ત થતું જે સુખ છે, સંતોષ છે એ આપણે પ્રાપ્ત થાય છે।
मृत्यु अपि उत्सवायते। साधु समागम तो मृत्यु में उत्सव बनी रहे છે। બોલો ભાઈ, આપત સંપત્તિ વા ભાતિ, આપત્તિ હોય અને સંપત્તિ હોય એ પ્રકાર આપણે ભાસે છે ક્યારે, ક્યાં? વિદ્વજ્જન સમાગમે, વિદ્વજનો સમાગમ હોય ત્યારે આપત્તિ પણ આપણા સંપત્તિ સમય, ટૂંકમાં એમના સમાગમથી આપણે એવી જાતનો આનંદ પ્રાપ્ત થાય, મને એવી જાતની આનંદ, એવી સ્વસ્થતાની અવસ્થા પ્રાપ્ત થાય કે સામાન્ય સંજોગોમાં જેને આપત્તિ માનવામાં આવે છે એ મને સંપત્તિ જાણે. એટલે સત્સંગત્વે નિસંગત્વમ, સાધુ પુરુષ સંગ થાય એટલે એમને જોઈને આપણે પણ ધીમે ધીમે એમના ગુણો આપણામાં આવતા જાય, આપણે પણ અસંગ બનતા જઈએ, જરૂરિયાતથી મુક્ત થતા જઈએ. અને તેથી કશું પણ ના હોય, શૂન્ય હોય તો પણ આપણે બધું જ હોય. છેવટે શૂન્ય છે કે નથી એ તો બધું આપણો પોતાનો જ ખ્યાલ છે ને. આ નથી, પેલું નથી, આ ખૂટે છે, પેલું ખૂટે છે. મૂળ તો અંદર બધું ખૂટતું હોય છે, એટલે બહાર બધી ખોટ આપણને જણાતી હોય છે. પણ અંદરથી જ્યારે આપણને ખોટ ના જણાય તો બહારની કોઈ ખોટ ના જણાય. બહારની સગવડની ખોટ જણાય, બહાર મિત્રોની ખોટ જણાય, એ પ્રકારની બધી ભૌતિક સ્તરે, લાગણીના સ્તરે બધી ખોટ જણાય. પણ સાધુ સમાગમથી પૂરી થતી થઈ જાય તો બહારની કોઈ ખોટ ના જણાય. આપત સંપત્તિમાં આભાતી, આપત્તિ પણ સંપત્તિ એવું લાગે. જેમ કુંતા માતા કહે કે ભગવાન જ્યારે વારંવાર અમને તમે આવી રીતે આપત્તિ આપો, જ્યારે આપત્તિ આવે ત્યારે આપ પ્રગટ થાઓ છો. બોલો, એટલે આપત્તિ આવે એટલે ભગવાન બી સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે ભલે અમને વારંવાર આપત્તિ આપો, અમને આપત્તિ આવે એટલે તમે તરત પ્રગટ થઈ જાઓ છો. એ રીતે આપત્તિ પણ એના માટે સંપત્તિ બની ગઈ. તો આવી રીતે સાધુ સમાગમ કે વિદ્વજ્જનનો સમાગમ છે એને કારણે આપત્તિ જાણે સંપત્તિ રૂપી થઈ જાય છે. વિદ્વજ્જનનો સમાગમ જ મોટી સંપત્તિ છે ને. સંપત્તિ એટલે સંપત્તિથી પ્રાપ્ત થાય એ પ્રકારની આપણને માનસિક સ્થિતિ, એવી આપણને સુખ કે સંતોષ પ્રાપ્ત થાય વિદ્વજ્જનથી જ. કારણ કે એમના સમાગમથી આપણને ધીમે ધીમે આપણી બુદ્ધિ પણ ધીમે ધીમે ખીલે અને આપણને જેની વાસ્તવિકતાઓ સત્સંગત્વ, નિસંગત્વ, સાધુજનોના સમાગમથી આપણે જોઈએ કે કેવા ખુશી છે. કશું છે નહીં તોય પણ ખુશી છે. પહેરણ નથી તોય ખડખડાટ હશે જ. પેલો આપણે જોઈએ કે ભાઈ આ સાધુઓ એમને બસ ખુશી છે કશું હોય વગર પણ, અને તેથી એમનો ચેપ આપણને પણ લાગે. અને એ રીતે પછી ભલે સામાન્ય આપત્તિ કહેતા હોય પણ મને એવું જે આંતરિક સંતોષ પ્રાપ્ત થાય એના માટે જાણે બધી એ સંપત્તિ એવું જણાય મને. મૃત્યુ આવે તોય શું, તૈયાર છું. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષિતો. તું ભજન, ભગવાનનું ભજન કર, ભલે મૃત્યુ આવે. એ પ્રકારે મહાપુરુષોના, વિદ્વજ્જનોના સમાગમથી સતત ગોવિંદનું ભજન થતું હોય. અહીંયા ગોવિંદના આત્મતત્વનો વિચાર થતો હોય, માટે એનું જ્ઞાન થતું હોય, એનો સંતોષ પ્રાપ્ત થતો હોય. તો મૃત્યુ પણ કઈ વસ્તુ છે? કારણ કે મૃત્યુ આમ સામે દુઃખ આપણને જન્માવે કે ભાઈ બેણી બધું છૂટી જશે. બધું પ્રાપ્ત થઈ જ ગયું હોય તો ભાઈ છૂટવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આ વિદ્વજ્જન સમાગમ છે એની અહીંયા વળી પાછી પ્રશંસા કરે છે. શૂન્યમ સ્થલમ આકીર્ણતામ પ્રાણે સંકુલતામ એતીવ ઇવ શબ્દ. જાણે કે બધું બધું જ હોય, હાજર હોય એ પ્રકારે આપણને લાગે. કશું ના હોય તો બધું જ હોય એવી જાતની આપણને લાગણી જન્મે. પછીના શ્લોકમાં કહે છે યસ્નાત શીત સિતયા સાધુ સંગમ ગંગયા કિમ તસ્ય દાનૈઃ કિમ તીર્થૈઃ કિમ તપોભિઃ કિમધ્વરૈઃ.
યસ્નાત શીત શીતયા સાધુ સંગમ ગંગાયા. આ સાધુ સંગમ રૂપી ગંગા આ કેવી છે? શીત અને શીત. શીત એટલે શીતળ છે અને શીત એટલે નિર્મળ છે, પવિત્ર છે. એટલે ટૂંકમાં ગંગામાં એક ડૂબકી મારવી એટલે બધો તાપ સંતાપ એનું હરણ થઈ જાય અને સંપૂર્ણ રીતે શીતળતા વ્યાપ્ત થઈ જાય. તો ગંગાજી શીતળ પણ છે ને પવિત્ર પણ છે. શીતળતા પ્રદાન કરે અને આપણને જોડે પવિત્રતા પણ પ્રદાન કરે. शीता चासो सीता च तथा संसारताप निवारकत्वात्. એટલે ગંગામાં આપણે ડૂબકી મારીએ ત્યારે એક તો મનનો સંતાપ દૂર થાય અને શરીરની મલિનતા પણ દૂર થાય. બે વસ્તુ દૂર થાય. એટલે શરીરનું માલિન્ય દૂર કરે, મનનો સંતાપ દૂર કરે. તો જાણે સાધુ સંગમ રૂપી ગંગામાં પણ આવી રીતે ડૂબકી મારવાથી આ બધી મલિનતા પણ દૂર થઈ જાય અને જોડે જોડે બધો સંતાપ પણ દૂર થઈ જાય. એવો પૂર્ણ શીતળતાનો અનુભવ થાય, માનસિક શીતળતાનો અનુભવ થાય. તો આ પ્રકારે એવી શીતળતા જેને પ્રાપ્ત કરી, હું આનંદ સાધુ સંગમ રૂપી ગંગામાં આવી રીતે ડૂબકી મારવાથી જેને એ પ્રકારનો પૂર્ણ આનંદ પ્રાપ્ત થયો. કિમ તસ્ય દાનહિ, પછી આ દાન કિમ તીર્થહિ, કિમ તપોહિ, કિમ અધ્વરેહિ. દાન કરો, પછી તીર્થ યાત્રા કરો, તપશ્ચર્યા કરો, અધ્વર યજ્ઞ કરો. યજ્ઞ દાન તપ બધું બધા સાધનો છે જરૂર સુખ પ્રદાન કરનારા. પણ છતાંય ગંગાની અંદર બહાર ભયંકર તાપ હોય ત્યારે તમે જ્યારે શીતળ જળની અંદર શીતળ પણ છે, પવિત્ર છે, નિર્મળ પણ છે. એટલે આપણને શાંતિ આપનારું છે અને પવિત્રતા પણ આપનારું છે. એવા સાધુ સંગમ રૂપી ગંગામાં તમે જ્યારે ડૂબકી મારે ત્યાર પછી આ બહારના બધા સાધનો છે એનાથી મળતું સુખનો શું વિચાર થાય? આ પુણ્યકર્મ છે. દાન કરો, તીર્થયાત્રા કરો, તપશ્ચર્યા કરો, યજ્ઞ યાગાદિ કરો. આ બધા પુણ્યકર્મ છે. પુણ્યકર્મ જરૂર આપણને સુખ આપશે જ. પુણ્ય પ્રાપ્ત સુખ છે એ આ સુખની એની તુલનામાં કાંઈ જ નથી. એટલે શીતત્વ શુદ્ધત્વ શીતાચાસ તથા સંસાર તાપ નિવારકત્વાદ. શીતળ છે આ સાધુ સંગમ રૂપી ગંગા શીતળ છે કારણ કે સંસારના સંતાપનું નિવારણ કરે છે. અને શીત છે એટલે શુદ્ધ છે એટલે આપણે પવિત્ર પણ બનાવે છે. એટલે બધા જે બાકીના ધાર્મિક સાધનો છે યજ્ઞ દાન તપ તીર્થયાત્રા વગેરે એ પણ આપણને પુણ્ય પ્રદાન કરે દ્વારા આવી રીતે કંઈક અંશે શીતળતા વગેરે પ્રદાન કરે. એ બધી વસ્તુઓમાં સમાઈ જાય. સાધુ સંગમના એનાથી જે આપણે પ્રાપ્ત થાય એ પુણ્યથી મળતી વસ્તુઓ એમાંથી જે સુખ પ્રાપ્ત થાય એ બધુંમાં સમાય. એમ ભગવાન કહે ને કે જ્ઞાનથી જે આપણે આનંદ આવે એ બધા કર્મથી પ્રાપ્ત આનંદ એમાં સમાઈ જાય. અને તો પછી સાધુ સંગમને કારણે જે શીતળતા અને પવિત્રતા પ્રાપ્ત થાય એ થયા પછી આ બીજા બધા સાધનોની શું આવશ્યકતા છે? કોઈ આવશ્યકતા નથી. કારણ કે એ સાધનોનું અનુષ્ઠાન કરવાથી જે પ્રાપ્ત થાય બધું સાધુ સંગમથી પ્રાપ્ત થઈ ગયું. ચાલો પછી એક શ્લોક પણ જોઈ લઈએ. વિચ્છિન્ન ગ્રંથયસ્તજ્ઞાઃ સાધવઃ સર્વસમ્મતાઃ સર્વોપાયેન સંસેવ્યાઃ તે હિ પાયા ભવામ્બુધૌ. સાધુનું વર્ણન કરે છે. સાધુ સંગમ ગંગયા. આ સાધુ સંગમ ગંગામાં સ્નાન કરવાથી કે ડૂબકી મારવાથી સાધુઓ કેવો હોય છે? વિચ્છિન્ન ગ્રંથય, જેમની ગ્રંથિ આંતરિક ગ્રંથિ છે ગાંઠ છે એ તૂટી ગઈ છે. ગ્રંથિ અહંકાર, અહંકારને ગ્રંથિ કહેવામાં આવી.
અહંકારમાં બે અંશ હોય છે, ચિત્ત અને અચિત્ત. અહંકારમાં આત્મા અને અનાત્મા બંને જોડાણ થાય એટલે અહંકાર રૂપી ગ્રંથિ જન્મે. એમાં ચિત્ત અંશ પણ હોય અને ઉપાધિનો અચિત્ત અંશ પણ હોય. આ પ્રકારે ગ્રંથિ થઈ. તો અહંકાર તસ્ય અનાત્મ આત્મનાત્મ ગ્રંથિ રૂપત્વાત. અહંકાર જ ગ્રંથિ છે, ગાંઠ છે. આત્મા અનાત્માને જોડ્યો આપણે અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે. આત્મા ટૂંકમાં અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ થાય, આત્માનો અના પર અધ્યારોપ થાય વગેરે જે અધ્યાસ થયો એ અજ્ઞાનની ઉપજ છે. એ જ ગ્રંથિ ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. હૃદયની ગ્રંથિઓ બધી ભેદાઈ જાય જ્ઞાનથી. ગ્રંથિ દુર્ભેદ્યત્વ એટલે બે વસ્તુ થઈ. અહંકાર છે ને એ આત્મનાત્માની ગાંઠ ગ્રંથિ છે, અને એ જે ગાંઠ છે એને છોડવી કે તોડવી બહુ મુશ્કેલ હોય છે. તો અહંકાર બે રીતે આ ગ્રંથિ કહેવામાં આવી. એક તો આત્મા અનાત્માને જોડીને ગાંઠ મારવામાં આવી, અને જુદો આ ગાંઠ જેને ઉકેલવી બહુ જ કઠિન હોય છે. એમ અહંકાર રૂપી ગાંઠને ઉકેલવું અત્યંત કઠિન હોય છે, માટે અહંકારને ગ્રંથિ કહેવામાં આવી. વિચ્છિન્ન ગ્રંથ તજ્ઞા સાધવ. તજ્ઞા તત્નું પરમાત્માનું જ્ઞાન ધરાવનારા આ જે સાધુઓ છે કેવા છે? વિચ્છિન્ન ગ્રંથ. તેમની બધી ગ્રંથિઓ બધી તૂટી ગઈ છે. ભાગવતનો શ્લોક છે ને, આત્મારામાસ્ય મુનય નિર્ગ્રંથા અભી ઉરુક્રમે કુર્વંત્ય હેતુક ભક્તિમ ઇત્થમ ભૂત ગણો હરિ. આત્મારામાસ્ય મુનય, જે આત્મામાં રમણ કરનારા જે મુનિઓ છે, આત્મારામાસ્ય મુનય નિર્ગ્રંથા અપી ઉરુક્રમે. બધી ગ્રંથિઓ એમની સમાપ્ત થઈ, અને તો હવે શું કરવાનું? તો પણ ઉરુક્રમમાં ભગવાનમાં એમની એવી જ ભક્તિ હોય છે. એમ ભક્તિનો મહિમા કરવામાં આવે કે ભાઈ જ્ઞાન થયું તોય પણ જેમ જ્ઞાન એટલે ઉલટી વધારે ભક્તિ એમની વધે છે. સાધુઓ છે તજ્ઞા પરમાત્માનું જ્ઞાન ધરાવતા સાધુઓ, બધી જ ગ્રંથિઓ ભેદાઈ ગઈ છે. સર્વસંમતા બધા જ એમનું સન્માન કરનારા છે. સર્વ ઉપાય સંસેવ્યા. આવા સાધુઓનું બધા કોઈ પણ ઉપાયથી તમે ત્યાં પહોંચી જાઓ, જે કરવું પડે એ બધા કરો, પણ આવા સાધુઓનો તમે સંગમ કરો. તે ઉપાયા ભવામ બુધવ. આ ભવસાગર તરવા માટે આ સાધુઓ જ ઉપાય છે. અને માટે એવા સાધુઓનો સંગમ છે. કોઈ પણ પ્રયત્નથી તમારે કરવો જ જોઈએ. સાધુ કોને કહેવાય? તમે હૃદય ગ્રંથિ છે ભેદાઈ ગઈ છે, અને એવા તજ્ઞા, કારણ કે જેમને તત્નું પરમાત્માનું જ્ઞાન છે, એવા સાધુઓ જે સર્વના સન્માનને પ્રાપ્ત છે, એ સર્વથી સ્વીકૃત છે. એવા સાધુઓનું કોઈ ઉપાયથી એમનું સેવન કરવું જોઈએ. દાન સન્માન સેવનાદિ સર્વ પ્રયત્ન. સાધુઓનો સંગમ કરવા માટે સર્વોપાય. કયો ઉપાય છે? દાન, સન્માન, સેવા. સારો દાન કરો, સન્માન કરો, સેવા કરો. આ બધા જે ઉપાયની આવશ્યકતા હોય એનાથી એમનું સેવન કરવું જોઈએ. ટૂંકમાં જે કોઈ ઉપાયથી આપણને સાધુનો સંગમ પ્રાપ્ત થાય એ ઉપાયનું આપણે અનુષ્ઠાન કરવું જોઈએ. આ ઉત્તમ વર્ણન કરે છે સાધુ સંગમનું, અને એનું જે ફળ છે, એનો પ્રકાર છે, બધું આપણે જણાવે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. પૂર્ણાનંદ સ્વભાવ સ્વજનહિતકૃતે માયયોપાત્તકાય
कारुण्यादुद्दिशुर्जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं भैरविकलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रामृतजलधिममं रामचन्द्रं प्रपद्ये। ॐ शान्ति हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।